ચાલો વિદ્યાર્થીની બહેનો, ધોરણ 11 વિષય તત્વજ્ઞાન અને એની અંદર આપણે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 3 અમધ્યપદી અનુમાન. અને લગભગ આગળના 3 ચેપ્ટરની અંદર આપણે વાત કરીએ મધ્યપદી અનુમાન, અમધ્યપદી અનુમાન, વિધાનનો વિરોધ, વિધાનના વિરોધના પ્રકાર, વિધાનના વિરોધનો ચોરસ, વિરોધાશ્રિત અનુમાન, એનું વ્યાખ્યા, એના ઉદાહરણ, એના ઉપરથી સ્પષ્ટ થતી બાબતો, વિરોધાશ્રિત અનુમાનના 4 પ્રકારો એની વાત કરી અને 4 પ્રકારો દ્વારા આપેલા નિયમો છે એની વાત કરી. એના પછીના લેક્ચરની અંદર આપણે સામ્યાર્થી અનુમાનની વાત કરી. તો સામ્યાર્થી અનુમાન એટલે શું એની વાત કરી. સામ્યાર્થી અનુમાન કેવા 2 પ્રકારોથી મેળવી શકાય તો એની વાત કરી. વિધેય પદનું પૂર્ણ વિરોધી વિધેય પદ બનાવી અને ઉદ્દેશ્ય પદ અને વિધેય પદના સ્થાનમાં ફેરબદલી કરીને, બરાબર, આટલી વાત કરી. હવે એના પછીથી આપણે સામ્યાર્થી અનુમાનના કુલ પ્રકારોની વાત કરી. પછી સામ્યાર્થી અનુમાન એટલે શું એની વ્યાખ્યાની વાત કરી, એના ઉદાહરણોની વાત કરી અને પછી એના ઉપરથી સ્પષ્ટ થતી જે 4 બાબતો, દાખલા તરીકે આપણે વાત કરી કે સામ્યાર્થી અનુમાનમાં આધાર વિધાન અને ફલિત વિધાનનો અર્થ સમાન હોય, વિધેય પદનો પૂર્ણ વિરોધી વિધેય પદ કરી અને સામ્યાર્થી અનુમાન મેળવી શકાય, ઉદ્દેશ્ય પદ અને વિધેય પદના સ્થાનમાં ફેરબદલી કરીને સામ્યાર્થી અનુમાન મેળવી શકાય. સામ્યાર્થી અનુમાન મેળવતી વખતે જરૂર જણાય તો જ ઈયતા અને ગુણમાં ફેરફાર કરવો, બરાબર. આ બધી બાબતો આપણે નેક્સ્ટ 11 પીરિયડની અંદર જોઈ, બરાબર. પણ હવે અત્યારે આપણે વાત કરવાના છે મનોયત્ન 3.3. મનોયત્ન 3.3 ની અંદર જે કઈ પ્રશ્નો મહત્વના છે, દાખલા તરીકે કઈ રીતે કરવા. અને પહેલાના મનોયત્નમાં મેં તમને નીચે આપેલા વિધાનના આશ્રય આશ્રિત, વિરોધાશ્રિત, અંશ વિરોધાશ્રિત, ઉપવિરોધાશ્રિત અને પૂર્ણ વિરોધાશ્રિત વિધાનો આપો તો એમાં મેં તમને જણાવ્યું, બરાબર. હવે એ જ રીતે દાખલા તરીકે મનોયત્ન 3.3 છે. બધા બહેનો ખાસ ખ્યાલ રાખજો, 46 નંબરના પેજ ઉપર છે. આ નીચે આપેલા પ્રત્યેક વિધાનના પ્રતિવિધાન અને પરિવર્તન જણાવો. જે રીતે મેં તમને આગળ કીધું હતું ને કે આ પ્રશ્ન છે તમારે સત્રાંત પરીક્ષા, રીલી પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા, બધી પરીક્ષાઓની અંદર પૂછી શકાય. એના જેવો જ આ બીજો પ્રશ્ન 3 પરીક્ષાની અંદર તમારે પૂછાય એવા પ્રકારનો પ્રશ્ન છે. અને આ પ્રશ્ન માં છેલ્લે જે આપણે ભણ્યા ને પરિવર્તનમાં છેલ્લે જે આપણે ભણ્યા પદની વ્યાપ્તિ અંગેનું, એવું જ એના ઉપરથી આગળ 12મા ધોરણમાં તમે એક પ્રકરણ ભણશો નિરૂપાધિક સંવિધાન. હવે એમાં નિયમો અને એના ભંગથી થતા દોષો છે. એમાં લગભગ 2 થી 3 દોષ છે એ તમને પદની વ્યાપ્તિ અને અવ્યાપ્તિથી મળશે, બરાબર. હવે બીજા પાઠ છે એ એના માટે મહત્વનો છે કારણ કે બીજા જે પ્રકરણની અંદર તમે ભણ્યા નિરૂપાધિક વિધાનના જે 4 પ્રકારો, એમાં સર્વદેશી વિધાન કયા, એકદેશી વિધાન કયા, આ બધું તમારા 12મા ધોરણનું એક પ્રકરણ ભણશો નિરૂપાધિક સંવિધાન 4થા નંબરનું. એ 4થા નંબરના પ્રકરણમાં આ બધું જ આવડતું હશે તો જ આગળ ચાલી શકશો, નહીંતર આગળ ચાલી શકાશે નહીં, બરાબર. તો એના માટેની આપણે વાત કરીએ છીએ અત્યારે મનોયત્ન 3.3, બરાબર. એટલે જે બહેનોએ દાખલા તરીકે આવી તૈયારી નથી કરી એના માટે ખાસ છે કે આ તૈયારી વગર ચાલશે નહીં. હવે જો અત્યારે આપણે પ્રકરણ નંબર 3 ભણીએ છીએ એ પરંપરાગત તર્કશાસ્ત્ર છે. 4થા પ્રકરણથી આપણે પ્રાતિક તર્કશાસ્ત્રની અંદર જાવું, જેની અંદર પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવશે. 4થું અને 5મું પ્રકરણ છે એ આખા પ્રાતિક તર્કશાસ્ત્રના છે. અને એ આવડે તો 12મા ધોરણનો પ્રાતિક તર્કશાસ્ત્ર છે એ આવડી શકે. 12મા ધોરણમાં આપણે સીધું પ્રાતિક તર્કશાસ્ત્રથી જ શરૂઆત કરવાના છીએ, બરાબર. 1 થી 4 પાઠ છે આખા પ્રેક્ટિકલી, અને એની જ આપણે વાત કરવાના છે. એટલે એ બધાનો પાયો એ 11મા ધોરણમાં રહેલો છે. એટલે એ વસ્તુ શીખવી આપણા માટે ખૂબ જરૂરી છે, બરાબર. એટલે એને ખૂબ ધ્યાનથી અને જેટલું તમને કહેવામાં આવે એટલું વર્ક નોટની અંદર તમારે કરવાનું થાય છે અને બાકી એને રિફર કરતું રહેવું એ આપણી જવાબદારી બને છે, બરાબર છે. ચાલો હવે મનોયત્ન 3.3 ની વાત કરીએ. નીચે આપેલા પ્રત્યેક વિધાનના પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રત્યેક વિધાનના પ્રતિવિધાન અને પરિવર્તન જણાવો. એમાં એક કરી લખેલું છે સર્વ ભક્તો શ્રદ્ધાળુ વ્યક્તિઓ છે, બરાબર.
પેલું એક કરીને લખેલું છે સર્વ ભક્તો, આ ભક્તો શ્રદ્ધાળુ વ્યક્તિઓ છે, શ્રદ્ધાળુ વ્યક્તિઓ છે. નોટની અંદર મારી સાથે લખતા રહેજો અને આ બધું હું અત્યારે 1 થી 2 કે 3 બધીને આ તમને સોલ્વ કરાવીશ. બાકીના તમારે તમારી રીતના કરવાના છે અને નથી આવડતા એને શીખવાના છે, બરાબર? એટલે મારી સાથે રહેજો. હવે પેલું દાખલા તરીકે આ લખી લીધું, પછી પેલું આપણે શું કર્યું તો કે પ્રતિવિધાન. આ પેલું વિધાન છે એનું પ્રતિવિધાન કરવાનું થાય. હવે પ્રતિવિધાનની અંદર આપણે શું કીધું હતું કે આધાર વિધાનનું ઉદ્દેશ્ય પદ છે, બરાબર? આ ભક્તો એનું પૂર્ણ વિરોધી વિધેય પદ બનાવો. આધાર વિધાનનું ઉદ્દેશ્ય પદ છે એને ફલિત વિધાનના વિધેયના ઉદ્દેશ્યના સ્થાને, ફલિત વિધાનનું આધાર વિધાનનું જે વિધેય પદ છે એનું પૂર્ણ વિરોધી વિધેય પદ બનાવવાનું, એટલે અશ્રદ્ધાળુ, બરાબર? આ અશ્રદ્ધાળુ વ્યક્તિઓ, આ ગુણ બદલાય છે બીજા નિયમ મુજબ, બરાબર? નથી અને ઈયતામાં કોઈ પણ જાતનો ફેરફાર કરવો નહીં, બરાબર? ઈયતામાં કોઈ પણ જાતનો ફેરફાર કરવો નહીં. એટલે આ 3 નિયમો થયા, પદ અંગેનો, ગુણ અંગેનો અને ઈયતા અંગેનો, બરાબર? તો આ પ્રતિવિધાન આપણે મેળવ્યું. દાખલા તરીકે પેલું વિધાન છે એનું પ્રતિવિધાન મેળવ્યું, બરાબર? હવે આવ્યું પરિવર્તન, બીજું આવ્યું પરિવર્તન. હવે પરિવર્તનમાં શું? તો દાખલા તરીકે આપણે વાત કરી હતી કે આ ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ છે એના સ્થાનમાં ફેરબદલી કરવી, બરાબર? તો દાખલા તરીકે અહીંયા શ્રદ્ધાળુ વ્યક્તિઓ છે એને આપણે અહીં લખશું, બરાબર છે? આ શ્રદ્ધાળુ વ્યક્તિઓ ઉદ્દેશ્ય પદ બનાવશું ફલિત વિધાનનો. શ્રદ્ધાળુ વ્યક્તિઓ, ભક્તો ઉદ્દેશ્ય પદ, બરાબર? આ ભક્તો. પછી દાખલા તરીકે આપણે વાત કરી હતી કે જે પેલો પદ અંગેનો નિયમ થયો, પછી બીજો ગુણ અંગેનો નિયમ, તો કે ગુણ બદલતો નથી, બરાબર? અહીંયા છે તો અહીંયા છે, આ થયું. હવે દાખલા તરીકે અહીંયા સર્વ છે, સર્વમાં શ્રદ્ધાળુ વ્યક્તિઓ એટલે ટૂંકમાં આ વિધાન છે, વિધેયના સ્થાને છે, એટલે અવ્યાપ્ત છે. એ અહીંયા આવીને વ્યાપ્ત બની જાય જો સર્વ લખીએ. અહીં શું લખવાનું? કેટલીક, બરાબર? અથવા તો કેટલીક શ્રદ્ધાળુ વ્યક્તિઓ ભક્તો છે. આ શું થયું? પરિવર્તન, બરાબર? હવે તમારે પરીક્ષામાં પૂછાય કે નીચે આપેલા વિધાનના પ્રતિવિધાન અને પરિવર્તન જણાવો, તો તમારે આ રીતે લખવાનું. પેલું આપેલું વિધાન, આ વિધાન છે કયું છે? આપેલું, એટલે કે જે પ્રશ્ન રૂપે પૂછાયેલું છે, બરાબર? પછી એનું તમે આ પ્રતિવિધાન આપણે બનાવ્યું, આ રીતે પરિવર્તન આપણે બનાવ્યું, એ તમારે લખવાનું થાય. નોટની અંદર જરાક સ્પીડથી લખજો, એટલે બીજું આપણે કરીએ. ચાલો જોઈએ. મારા ખ્યાલ મુજબ લખાઈ ગયું હશે. તો બીજું એક ઉદાહરણ છે એને આપણે જોઈએ છીએ, બરાબર? અને પછી તમારે તમારી રીતના આગળ આવવાનું છે. બીજા ઉદાહરણ મારી સાથે લખજો, એટલે થોડુંક લખવામાં પણ સ્પીડ રહે. દાખલા તરીકે લખ્યું છે કોઈ પણ અધ્યાપક અજ્ઞાની વ્યક્તિ નથી. કોઈ પણ અધ્યાપક અજ્ઞાની વ્યક્તિ નથી, વ્યક્તિ નથી, બરાબર? હવે પેલું તો આનું પ્રતિવિધાન આપણે મેળવવાનું. આ પ્રતિવિધાન, બરાબર? તો પ્રતિવિધાન શું આપણે બધાને હવે ખબર હોવી જોઈએ. તો દાખલા તરીકે આ અજ્ઞાની છે વિધેય પર, એનું પૂર્ણ વિરોધી એટલે કે જ્ઞાની, બરાબર? આ નથી છે તો એનું છે આ વ્યક્તિ, અને આ નથી નું છે એટલે કે ગુણ બદલાય છે, બરાબર? આ અધ્યાપકનું અધ્યાપક અને કોઈ પણ, તો અહીંયા શું આવશે? સર્વ, બરાબર? આ પ્રતિવિધાન. હવે પરિવર્તનની વાત કરીએ તો પરિવર્તનમાં શું? તો દાખલા તરીકે આ જે વિધેય પદ છે એ ઉદ્દેશ્યના સ્થાને આવશે, એટલે અજ્ઞાની વ્યક્તિ
અજ્ઞાની વ્યક્તિ અધ્યાપક ગુણ બદલાતો નથી એટલે અહીંયા જે છે એ પણ આ ના વિધાનમાં દાખલા તરીકે બંને પદ કેવા છે વ્યાપ્ત છે બરાબર છે એટલે અવ્યાપ્તિનો સવાલ આવતો નથી એટલા માટે અહીંયા પણ કોઈ પણ બરાબર તો કોઈ પણ અજ્ઞાની વ્યક્તિ અધ્યાપક નથી તો શું થયું દાખલા તરીકે પહેલું વિધાન છે એનું પ્રતિવિધાન સર્વ અધ્યાપક જ્ઞાની વ્યક્તિ છે અને પરિવર્તન કોઈ પણ અજ્ઞાની વ્યક્તિ અધ્યાપક નથી બરાબર આ બે જે છે એ તમે લખો એના પછીનું એક છે એ હું તમને કરાવી દઉં અને પછી આપણે બાકીના છે એ તમારે તમારી જાતે કરવાના રહેશે બરાબર તો ચાલો ઝડપથી લખો એટલે ત્રીજું છે આના પછીનું ઉદાહરણ એ તમને કરાવી દઉં લો મારા ખ્યાલથી લખાઈ ગયું હશે બરાબર તો આગળનું ત્રીજું લખીએ ત્રણ કરી અમારી સાથે લખતા રહેજો કેટલાક માણસો પરોપકારી વ્યક્તિઓ છે બરાબર કેટલાક માણસો પરોપકારી વ્યક્તિઓ છે હવે આ વિધાન છે એનું પ્રતિવિધાન કરવાનું છે બરાબર તો દાખલા તરીકે પ્રતિવિધાનમાં પહેલું તો આનું પૂર્ણ વિરોધી વિધેય પદ બનાવવાનું થાય તો આ પરોપકારી એનું અપરોપકારી બરાબર તો દાખલા તરીકે આ માણસો અપરોપકારી વ્યક્તિઓ ગુણ બદલાય છે તો નથી અને આ કેટલા બરાબર આ કેટલા તો આ પરિવર્તન પ્રતિવિધાન થયું અહીં દાખલા તરીકે કેટલાક માણસો પરોપકારી વ્યક્તિ છે તો કેટલાક માણસો અપરોપકારી વ્યક્તિ નથી બરાબર આ થયું હવે આવ્યું પરિવર્તન તો પરિવર્તનમાં પરોપકારી વ્યક્તિઓ બરાબર આ પરોપકારી વ્યક્તિઓ માણસો છે હવે ગુણ બદલાતો નથી હવે અહીંયા કેટલાક છે તો અહીંયા પણ કેટલાક જ આવશે બરાબર કેટલાક હનું પરિવર્તન જ થાય બરાબર તો કેટલાક પરોપકારી વ્યક્તિઓ માણસો છે હવે આ પ્રશ્ન લખ્યા પછી આગળના પ્રશ્નમાં હું તમને કહેતા ભૂલી ગયો દાખલા તરીકે આ પ્રશ્ન લખ્યો તો આ હનું પરિવર્તન અહીં નીચે લખવાનું હનું પ્રતિવિધાન પેલું પ્રતિવિધાન તો અહીંયા આપણે મેળવું ના ન બરાબર પ્રતિવિધાન ન થાય આ ન થાય આમ લખ્યું અને પછી લખ્યું હનું પરિવર્તન હ થાય હનું પરિવર્તન હ થાય બરાબર પરિવર્તન અવિધાનમાં થાય હ થાય આમ બરાબર આમ લખવાનું ચાલો બેનો આ લખી લીધો ઝડપથી અને હવે પછીનું મનોયત્ન 3.3 એની અંદર જે પહેલો પ્રશ્ન છે એની અંદર આપણે જે વાત કરીએ છીએ એવા 10 ઉદાહરણો છે બાકીના પ્રશ્નના જવાબ એક બે શબ્દોમાં લખો છો એક બે વિધાનમાં લખો વિધાનોમાં આપો એવા પ્રકારના પ્રશ્ન છે જે આપણે ભણ્યા છીએ આગળ એ છે એટલે એની ચર્ચા આપણે કરતા નથી એ થોડુંક તમારી જાતે કરતા શીખવો અને એ બદલ આખો જે પ્રકરણ છે એનો થોડોક આપણે અભ્યાસ કરીએ બરાબર તો હવે આજે આપણે ભણ્યા પાઠ નંબર 3 ચેપ્ટર નંબર 3 અને અહીંયા મનોયત્ન 3.3 પછી તમને સ્વાધ્યાય 4 આવે છે
સ્વાધ્યાય 4 નહીં, સ્વાધ્યાય 3 છે. એ સ્વાધ્યાય 3 ની અંદર જે કઈ પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો તમારે આ જે નોટબુક બનાવો છો એની અંદર ઉતારવાના છે. ગમે ત્યારે તમારી નોટબુક માંગવામાં આવશે. ત્રીજું પ્રકરણ પૂરું થયું તો ત્રીજા પ્રકરણ સુધીની નોટબુક છે તમારી પાસેથી આપણે માંગશું. એટલા માટે નોટબુક છે એ બધા બહેનોએ પૂર્ણ કરી લેવી, બરાબર. બાકી હોય તો એ પૂર્ણ કરી લેવી. એ નોટબુકો દરેક પાઠના મનોયજ્ઞ અને એનું જે સ્વાધ્યાય છે એ નોટબુકની અંદર ઉતારવાનું થાય છે, બરાબર. હાલો આજે આ પ્રકરણને આપણે પૂરું કરીએ છીએ. હવે આ પ્રકરણની અંદર આપણે શું શું જોયું એની એક તમને વાત કરી અને પછી આ લેક્ચર છે એને આપણે પૂરું કરીએ, બરાબર. એટલે આપણે જે વાત કરી હતી અનુમાન, દલીલના બે પ્રકાર, નિગમન અને વ્યાપ્તિ. નિગમનલક્ષી દલીલના બે પ્રકાર જોયા, મધ્યપદી અને અમધ્યપદી. હવે ત્યાંથી શરૂ કર્યું નિગમન અને વ્યાપ્તિ સુધી. પહેલા પ્રકરણમાં જોઈ ગયા મધ્યપદી અનુમાન કોને કહેવાય એ જોયું, અમધ્યપદી અનુમાન કોને કહેવાય એ જોયું, બરાબર. અમધ્યપદી અનુમાનના બે પ્રકાર પડ્યા, વિરોધાશ્રિત અનુમાન અને સામ્યાર્થી અનુમાન. વિરોધાશ્રિત અનુમાન જોતા પહેલા વિધાનનો વિરોધ એટલે શું, બરાબર, એ જોયું. પછી એથી આગળ આપણે દાખલા તરીકે વિધાનના વિરોધના પ્રકારો જોયા, વિધાનના વિરોધનો ચોરસ જોયો. વિરોધાશ્રિત અનુમાન એટલે શું એ જોયું, વિરોધાશ્રિત અનુમાનના પ્રકારો જોયા. અને પછી નેક્સ્ટ આપણે સામ્યાર્થી અનુમાન વિરોધાશ્રિત અનુમાનના જે 4 પ્રકારો છે એના 4 પ્રકારોના નિયમો જોયા. અને એના પછીના નેક્સ્ટમાં આપણે સામ્યાર્થી અનુમાન જોયું. સામ્યાર્થી અનુમાનના 2 પ્રકારો જોયા. અને એના પછી મનોયજ્ઞ છેલ્લે આપણે જે જોયું એ 3.3 એ મનોયજ્ઞ જોયું. અને પછી આપણે જે વાત કરી એ સ્વાધ્યાયની વાત કરી, બરાબર. તો એ સ્વાધ્યાય જોયું. ને તમારે જે પ્રશ્નો છે લગભગ આપણે જે પ્રશ્નોની જણાવટ મધ્યપદી અને અમધ્યપદી અનુમાન કોને કહેવાય એ વાત કરી છે. વિધાનનો વિરોધ કોને કહેવાય, વિધાનના વિરોધના ચોરસને આધારે તેના 4 પ્રકારોની વાત કરી છે. વિરોધાશ્રિત અનુમાન એટલે શું એની વ્યાખ્યા અને ઉદાહરણ દ્વારા સમજૂતી આપો તો એની વાત કરી છે. વિરોધાશ્રિત અનુમાનના નિયમો એની વાત કરી છે, બરાબર. આશ્રયાશ્રિતના અંશ, ઉપ અને પૂર્ણ વિરોધાશ્રિત આ બધા તમારા નિબંધલક્ષી પ્રશ્ન છે સ્વાધ્યાયના, બરાબર. પછી એનાથી આગળ આપણે વાત કરી છે સામ્યાર્થી અનુમાન અને એના પ્રકારોની વાત કરી છે. સામ્યાર્થી અનુમાન એટલે શું, સામ્યાર્થી અનુમાન કઈ રીતે, એના 4 પ્રકારો કયા, સામ્યાર્થી અનુમાનનું ઉદાહરણ અને વ્યાખ્યા ઉપરથી કઈ કઈ બાબતો સ્પષ્ટ થાય. અને સામ્યાર્થી અનુમાનના કુલ 7 પ્રકારોમાંથી 2 પ્રકારો, એક પ્રતિવિધાન એટલે શું અને એના નિયમો, પરિવર્તન એટલે શું અને એના નિયમો, જ્યાં સુધીના પ્રશ્નો છે એ સ્વાધ્યાયની અંદર છે અને એ બધા આપણે ભણેલા છીએ, બરાબર. તેની આપણે વિગતવાર ખૂબ ચર્ચા કરી છે આજે. અને હવે આ બધા જે વસ્તુ જોઈ છે એને તમે તમારી રીતના થોડુંક રેફર કરતા રહેજો અને નોટની અંદર આ સ્વાધ્યાય પૂરેપૂરો ઉતારજો. મનોયજ્ઞો છે એ પૂરેપૂરા ઉતારજો, બરાબર છે. અને આ પાઠ છે બહુ સરળ છે, આ પ્રકરણ બહુ સરળ છે, એમાં કોઈ વસ્તુ અઘરી નથી કે જે ન સમજાય. અને પ્રાતિક તર્કશાસ્ત્ર છે એ પણ સરળ છે. આના પછીનો પાઠ છે આપણે પ્રાતિક તર્કશાસ્ત્રનો છે આખું પ્રકરણ, એની આપણે વાત કરશું. ચાલો આજે અહીં સુધી રાખીએ છીએ. ચાલો.